ચીનની સરહદ નજીક એક રશિયન પેસેન્જર વિમાન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 49 લોકોના મોત થયા છે. તેમાંથી 43 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો હતા. મુસાફરોમાં 5 બાળકો પણ હતા. રોઇટર્સના જણાવ્યા અનુસાર આ વિમાન રશિયાના પૂર્વીય અમુર ક્ષેત્રમાં ઉડી રહ્યું હતું. અમુરના ગવર્નર વેસેલી ઓર્લોવે ટેલિગ્રામ પર જણાવ્યું કે ગુમ થયેલ વિમાન અંગારા એરલાઇન્સનું છે. સ્થાનિક કટોકટી મંત્રાલયે જણાવ્યું કે વિમાન ખાબોરોવસ્ક બ્લાગોવેશેન્સ્ક થઈને ટિંડા જઈ રહ્યું હતું, જે ચીનની સરહદ નજીક છે. ટિંડા પહોંચતા પહેલા તે રડાર પરથી ગાયબ થઈ ગયું અને સંપર્ક તૂટી ગયો. અમુરના ગવર્નર વેસેલી ઓર્લેવે ટેલિગ્રામ પર જણાવ્યું કે ગુમ થયેલું વિમાન અંગારા એરલાઇન્સનું છે. તેમાં 43 મુસાફર અને 6 ક્રૂ સભ્યો હતા. મુસાફરમાં 5 બાળકોનો પણ સમાવેશ થાય છે. વિમાનને શોધવા માટે તમામ જરૂરી સંસાધનો અને ટીમો તૈનાત કરવામાં આવી છે. ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. ચોથી ટેસ્ટના પહેલા દિવસે પંત ઇજાગ્રસ્ત થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેના પગમાં ફ્રેક્ચર થયું છે અને તેને 6 અઠવાડિયાનો આરામ આપવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્કેન રિપોર્ટમાં ફ્રેક્ચર દેખાયું અને તે 6 અઠવાડિયા માટે બહાર છે. મેડિકલ ટીમે જોવાનો પ્રયાસ કરી રહી છે કે શું તે પેનકિલર્સ લીધા પછી બેટિંગમાં પાછો આવી શકે છે કે કેમ. જોકે તેને હજુ પણ ચાલવા માટે ટેકાની જરૂર છે અને તેના બેટિંગની શક્યતા ખૂબ ઓછી છે. માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે 68મી ઓવરમાં ભારતના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ઘાયલ થયો હતો. ઓવરના ચોથા બોલ પર ક્રિસ વોક્સે ધીમો યોર્કર ફેંક્યો હતો. પંત રિવર્સ સ્વીપ રમવા ગયો હતો, પરંતુ બોલ તેના બેટ પર અને પછી તેના જૂતા પર વાગ્યો. ઇંગ્લેન્ડે એલબીડબ્લ્યુ માટે અપીલ કરી, પરંતુ અમ્પાયરે નોટ આઉટનો નિર્ણય આપ્યો. પંત પીડાથી કણસતો જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા ખાતે આવેલા પ્રખ્યાત ઘેલા સોમનાથ મંદિરમાં દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન ખાસ મહોત્સવ યોજવામાં આવતો હોય છે, પરંતુ આ વર્ષે 2025માં ઘેલા સોમનાથ ખાતે યોજાનાર શ્રાવણ માસના ઉત્સવમાં તંત્ર દ્વારા એક વિચિત્ર ફરમાન કરવામાં આવ્યું હતું. જસદણ પ્રાંત નાયબ કલેક્ટરે જસદણના શિક્ષકોને ઘેલા સોમનાથ મંદિરમાં ફરજનો હુકમ કર્યો હતો. હુકમ મુજબ આજુબાજુની 10થી વધુ શાળાઓના 48 પ્રાથમિક શિક્ષકોને વીવીઆઈપી ભોજન વ્યવસ્થામાં જવાબદારી સોંપાઈ હતી. હવે ભારે વિવાદ થતા આ વિવાદાસ્પદ હુકમને રદ કરાયો છે. અત્યાર સુધી આપણે શિક્ષકોને શિક્ષણ સિવાય વસ્તી ગણતરી, તીડ ભગાડવા સહિતથી 48થી વધુ કામોમાં જોઈ ચૂક્યા છીએ, પરંતુ હવે વીવીઆઈપીને યોગ્ય રીતે ભોજન મળે છે કે નહીં એની કામગીરી પણ શિક્ષકોને સોંપવામાં આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે એક તરફ રાજ્યમાં પહેલેથી જ 12,500 શિક્ષક અને 700 આચાર્યની ઘટ છે, ત્યારે જો તેઓ શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃત્તિઓ કરશે તો વિદ્યાર્થીઓને શિક્ષણ કોણ આપશે? એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સાથે સંબંધિત 35થી વધુ સ્થળો અને 50 કંપનીઓ પર દરોડા પાડ્યા છે. યસ બેંકમાંથી 3,000 કરોડ રૂપિયાના લોન છેતરપિંડીના કેસમાં આજે 24 જુલાઈના રોજ આ દરોડા પાડ્યા હતા અને દિલ્હી અને મુંબઈમાં પણ આ દરોડા પાડી કાર્યવાહી ચાલી રહી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ આ કાર્યવાહી સીબીઆઈ દ્વારા નોંધાયેલી 2 એફઆઈઆર અને સેબી, નેશનલ હાઉસિંગ બેંક, બેંક ઓફ બરોડા અને નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી જેવી એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે કરાય છે. ઈડી દ્વારા કરવામાં આવેલી શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોન કથિત રીતે નકલી કંપનીઓ અને જૂથની અન્ય સંસ્થાઓને ડાયવર્ટ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે યસ બેંકના ઉચ્ચ અધિકારીઓને લાંચ આપવામાં આવી હોઈ શકે છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રાજકારણમાં ફરી એકવાર તંગદિલીનો માહોલ છે. 24 જુલાઈની રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ રેબડા ગામે આવેલા અનુરુદ્ધસિંહ જાડેજાના રેબડા પેટ્રોલિયમ પર 2 અજાણ્યા બુકાનીધારી શખ્સે ફાયરિંગ કરતા સનસનાટી મચી છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જોકે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક સ્ટોરીથી આ મામલામાં નવો વળાંક સામે આવ્યો છે. પેટ્રોલ પંપના કર્મચારીએ જ જયરાજસિંહ જાડેજા પર શંકા વ્યક્ત કરી છે. આ ઘટનાથી ફરી એકવાર ગોંડલ પંથકમાં જૂની અદાવતનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસ હાર્દિક સિંહના વિડીયોની ખરાઈ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર ગોંડલ પંથકમાં જૂની અદાવતનો મુદ્દો સપાટી પર લાવી દીધો છે. સંસદના ચોમાસુ સત્રનો ચોથો દિવસ છે. સવારે 11 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના સાંસદોએ બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે હોબાળો શરૂ કર્યો હતો. કોંગ્રેસ સહિત વિપક્ષના ઘણા સાંસદો વેલમાં આવીને પોસ્ટર લહેરાવવા લાગ્યા હતા. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું, જો તમે પોસ્ટરો લઈને આવશો તો ગૃહ ચાલશે નહીં. તેમણે કોંગ્રેસના સાંસદોને કહ્યું, આ તમારા સંસ્કાર નથી. હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી ફક્ત 6 મિનિટ ચાલી. સ્પીકરે કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. રાજ્યસભામાં કાર્યવાહી લગભગ 1.5 કલાક સુધી ચાલી.
ત્યારબાદ તેને પણ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. આ તરફ સંસદની બહાર મકરદ્વાર ખાતે બિહાર મતદાર ચકાસણીના મુદ્દા પર સતત ત્રીજા દિવસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સોનિયા ગાંધીએ પણ તેમાં ભાગ લીધો હતો. પ્રિયંકા ગાંધીએ લોકશાહી જોખમમાં તેવું પોસ્ટર લહેરાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ગુરુવારે 2006ના મુંબઈ સિરિયલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો હતો. હાઈકોર્ટે 21 જુલાઈના રોજ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. મહારાષ્ટ્ર સરકારે આ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. મહારાષ્ટ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અમે ચુકાદા પછી મુક્ત થયેલા આરોપીઓને શરણાગતિ સ્વીકારવાનો નિર્દેશ આપવા વિનંતી નથી કરી રહ્યા. અમે ઈચ્છીએ છીએ કે નિર્ણય પર સ્ટે મૂકવામાં આવે. હાઈકોર્ટની કેટલીક ટિપ્પણીઓ અન્ય MCOCA કેસોને અસર કરે છે. આના પર જસ્ટિસ MM સુંદરેશ અને જસ્ટિસ NK સિંહની બેન્ચે કહ્યું કે અમને જાણ કરવામાં આવી છે કે બધા આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા છે. SGની દલીલોને ધ્યાનમાં રાખીને અમે નિર્ણયને એ હદ સુધી સ્ટે આપીએ છીએ કે નિર્ણયને પૂર્વવર્તી ગણવામાં ન આવે. રાજકોટની 18 વર્ષની સગીરાનું અપહરણ કરી ગોંડલના અરમાન ગોદાણીએ 1 મહિના સુધી ગોંડલ, જૂનાગઢ, મુંબઈ અને ગોવા સહિત અલગ અલગ સ્થળોએ હોટલમાં લઈ જઈ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાનો બનાવ સામે આવ્યો છે. આરોપીની માતાને જ્યારે ખબર પડી કે છોકરી સગીર છે ત્યારે તેને પરત તેના ઘરે મૂકી જતા અંતે પરિવારને આ અંગેની જાણ કરી સગીરાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કર્યા બાદ આજે રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો છે. રાજકોટ શહેર પોલીસમાં પશ્ચિમ વિભાગના એસીપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક સગીરાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ નોંધાવી હતી. અમીરગઢ તાલુકામાં આરોગ્ય વિભાગે તમાકુની બનાવટ વેચતા લારી ગલ્લા અને પાર્લર દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી વિશ્વ તમાકુ નિષેધ દિવસના થીમ તમાકુ અને નિકોટિન ઉત્પાદનો પર ઉદ્યોગની યુક્તિઓનો ખુલાસો અંતર્ગત કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા એપિડેમિક અધિકારીની સૂચના મુજબ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર બ્રિજેશ વ્યાસ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર રમીલાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ યોજાઈ હતી. ઇકબાલગઢ ગામમાં તમાકુની પ્રોડક્ટ વેચતા તમામ પાન ગલ્લા અને પાન પાર્લર દુકાનોની તપાસ કરવામાં આવી હતી. કોટપા એક્ટની કલમ 6A હેઠળ કાયદાનું પાલન ન કરનારા વેપારીઓ પાસેથી કુલ 1150 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રાણપુર ગામની સીમમાં પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો છે. પોલીસે આ કાર્યવાહીમાં 8 શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી કુલ ₹1,01,250નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાણપુરના રમેશભાઈ નારણભાઈ રાજપરા પોતાની વાડીમાં બહારથી લોકોને બોલાવીને તીન-પત્તીનો જુગાર રમાડતા હતા. જૂનાગઢ રેન્જના આઈજીપી નિલેશ ચાંચડિયા, એસપી સુબોધ ઓડેદરા અને ડીવાયએસપી રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસે ગુપ્ત બાતમીના આધારે રેડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં રમેશભાઈ રાજપરા, રાજેશભાઈ ગજેરા, ભાવેશભાઈ ત્રાંગિયા, અરવિંદભાઈ ઠુમર, ચેતનભાઈ ગજેરા, પ્રવીણભાઈ ચાવડા, જીતેન્દ્ર હિરપરા અને રાજીવભાઈ ભેસાણીયાનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી ₹71,250ની રોકડ રકમ અને 30,000ની કિંમતના 6 મોબાઈલ ફોન મળી આવ્યા છે.